મોટો અવાજ શું આવ્યો? હાલ હાલ ટપુ ઉતાવળ રાખ. તને ખબર છે ને આજ વાડિયા કામ ઘણું છે. મારો છોકરો જો હે ઝાર વાટવા. હવે ના એકલેથી તો કાંઈ ઝાર વટાશે નહીં. 10 વીઘામાં તો ઝાર વાય છે. અને એમ તો તારે વાડીએ જાય ને સીધી ઝાર જ વાટવાની છે. રેડી? પેલું કામ જ તારું. ઓકે? પણ જાડિયા જાય તો વાઢી વાળીશ, પણ પેલા મારે સંડાસ જવું જોઈશે. આમ તો જો મારો દીકરો જ્યારે કામે આવે ને ત્યારે આવો જ તું મોકો હાથવીને બેઠો હોય. હવે સાંભળ મારી વાત, કાંઈ વાંધો નહીં. અત્યારે તું બહાર જાતો હોય અને વાડી આવીને સીધી તું જાય જ વાટવા માંડજે. હો હા, કાંઈ વાંધો નહીં. હાલ જા તું. ગાય કાંઈ પડકે ઓલો ખાડ ખાડો હે ને અહીંયા થઈને પાછો આ જા. અને હું જાઉં છું વાડીએ. No. હા, આવી ગઈ વાડી. લાય હવે હાલો તો ખાય ખા અને ઝાર વાટવા માંડું. બાપુ, આપણી વાડીમાં દીપડો હે. શું કીધું? આપણી વાડીમાં દીપડો હે. તારી જાતના તારો બાપ છા દીપડો હે? છા દીપડો દેખાતો નથી. મને ખબર છે તું હાવ કામમાં સોંટો થઈ ગયો હો. નિશાળે ભણવા જવામાં જોર પડે છે અને કામ કરવામાં આરા થાય નહીં. ના બાપુ, હાજુ કે આપણી વાડીમાં દીપડો હે. મને ખબર છે. સાનો માનો મારી વાત કાન ખોલીને સાંભળ. તારે કામ ન કરવું હોય ને તો કાંઈ નહીં. નિશાળે ભણવા વહી જજે અને ભણવા ન ગયો ને તો તારો વારો કાઢી નાખીશ. હાલ વહી જા ભણવા. મારો દીકરો હાવ ખોટી નો થઈ ગયો છે. મારો છોકરો તો બહુ બગડ્યો છે. હવે કાંઈક આનું કરવું જોઈશે. બહાર જવામાં મોડું થઈ ગયું છે. ગાયો ઘા જઈને ઝાર વાઢ્યું જોઈશે તો મોડું થશે ને તો મારો જાડિયો ખારો થશે. બધી ઝારમાં આટો મારી દીધો. આમ મારી દીકરી થોડીક જ ઝાર વઢાણી પોલો અને ઓલ બાજુ રેડિયાર ખૂટિયા પૂજી જા હે. અડધી ઝાર વસોડ નાખી. હવે ખૂટિયા બધી ઝાર ખાઈ જાય ને એ પેલા ઓલો ટપુડો આવે ને એટલે આ બધી ઝાર વઢવી લેવી છે. લાય આમ હેલો તો. અરે બાપરે, આ અવાજ છે નો? આ તો દીપડાનો અવાજ છે. હા, મને લાગે હે મારો છોકરો મારી વાયડા કરે છે દીપડાનો અવાજ કાઢીને. એને એમ કે મારા બાપાને બીવડાવું ને એટલે એ ભાગી જાય. હે તારી મને ક્યાં હો તું? હું તારો બાપો એમ ન બીવું. મારો દીકરો દીપડાનો અવાજ કાઢે. લે સાનો માનો નિશાળે ભણવા ભેગો થા. હાલ. મારો દીકરો દેખાતોય નથી. બોલો ક્યાં આવી છે? લાય હું તો હાલ્યો તો. અરે બાપરે, આ તો પાછો અવાજ આવ્યો. અરે બાપરે, આ તો આ ચુકા દીપડો હે. ભાગવું જોઈશે. મારો છોકરો હાથું કહેતો તો. જાડિયા ઉભો રે. તારી વાડીએ ભાગીને કેમ આવે? તારી મને તું આયા તે ભાગ. મારી વાડીમાં દીપડો છે. દીપડો. એ જાડિયા, એ ભાગ્ય મેર નો ખાય. આ ફરતી બાજુ માણસ છે અને આમ જો ઈ દીપડાઓ બધાને હેરાન કરે. ઈ પેલા તું કાંઈક કર. આપણે રોજિયાન વાડી આવવાનું થાય છે. એટલે એ તો મને ખબર છે, પણ દીપડાનું આપણે શું કરીએ કે એ તારો બાપ આપણને મારી નાખશે. તું એક કામ કર, પોલીસ વાળાને ફોન કરી. ઈ જ કાંઈક દીપડાનું કરશે. હા, એ વાત થાય છે. હો, હું પોલીસ વાળાને ફોન કરું એટલે એ દીપડાને પકડી જશે. રે હું એને ફોન કરું. રે હલો સાહેબ, એ હું હનુમાન ગતિ જાડિયો બોલું. તમે ગાયકા મારી વાડીએ આવો. અરે સાહેબ, મારી વાડીમાં મોટો જબર દીપડો આવ્યો છે. એને પકડી જાવ. હા, વાંધો નહીં. ઓય કા સાહેબ રહ્યા ને અહીંયા આવે છે. આ ના રહી જાવો. સાહેબ અહીં નો જાતો અને દીપડાની ધ્યાન રાખજે.
હવલદાર તમે ઓલા જાડિયાની વાડી ભારી છે? ના સાહેબ, અહીંયા તો બે રસ્તા પડે છે. હવે આ જાડિયાની વાડી કયા રસ્તા ઉપર રહેશે? હવલદાર આમથી એક માણસ આયલો આવે છે, એને પૂછી. ઓય અહીંયા હાલ તો. બોલો બોલો સાહેબ, શું હતું? આ ઓલા જાડિયાની વાડી ક્યાં છે? જો સાહેબ, બોલો રસ્તો રહ્યો ને અહીંયાથી ભરી જાવ, શેલીવાડીની છે. એવું છે એમને? હા, તું આમ ક્યાં જાસ? હું તો આમ જાઉં જંગલમાં. ઇન્કોર નો જાતો, સાનો માનો ઘરે વિયો જા. અહીંયા સાહેબ શું હોય વળી? એ જાડિયાની વાડીએ નો જાતો. અહીંયા કણે એક ખૂંખાર અને ખતરનાક દીપડો આવી ગયો હે. ઈ જો દીપડો તને ભેગો થઈ ગયો ને તો તને ફાડી ખાશે. અરે સાહેબ, તમે હું સાચું કહો છો? એ હા, હું હાસું કહું એટલે તું સાનો માનો તારા ઘરે વિયો જા. જા તો હાલો, હું જાઉં છું. હાલો હાલો હવલદાર, આપણે ગાયગા જવું પડશે. બેહો. એ ઉતાવળ રાખો ને હવલદાર. હે ટપુડા, તારો બાપ સાહેબ ક્યારે આવશે? જો આ બારો નીકળો ને તો બેને મારી નાખશે. આયા સાહેબ. સાહેબ હાલો ને ઉતાવળ રાખો ને. આયા આવો. એ જાડિયા ક્યાં હે ઈ? અરે સાહેબ, મારે તમને શું કેવું, મારી વાડીમાં છે અને બહુ ખૂંખાર છે સાહેબ. એનું તમે કાંઈક કરો, ન કરી અમને બેને મારી નાખશે. અને આ બાજુ ફરતી વાડીમાં જેટલા માણા રહે ને એ લગભગ ને ટાળી દીશે. જાડિયા તું ઉપાધિ કરમાં. એવા તો કેટલાય ને મેં દાંડા ચાલીને ઘા કરી દીધા. ઈને હું દાંડો ચાલીને ઘા કરી દઈશ. વાહ સાહેબ વાહ, આટલી હિંમત તમે દેખાડો હો ને, એ હિંમત અહીંયા જઈને દેખાડજો. હાલો હું તમને બતાવું. હાલો હાલ દેખાડ. એ જાડિયા ક્યાં છે? એ સાહેબ ઈ આ બાજુ જતો, એ આ બાજુ જોયો તો આ બાજુ ઉભા રહ્યો. હમણાં દેખાય છે. હા, જોવો સાહેબ, જોવો સામે છે, જોવો. જાડિયા ઉભો રે, હું ભડાકો કરું. સાહેબ ભડાકો કરો ભલે કરો, પણ સૂકતા નહીં. જો તમે સૂકી જા ને તો એ આપણને નહીં સૂકી, આપણને નહીં મૂકી. તમે ભડાકો સૂકી જા. એ તારો બાપ જાડિયા શીખ આવી એમાં સૂકી ગયો. એ તમારો બાપ વાતું કરવામાં ગયો માં. એ જોવો હામે આવ્યો. ભાગો નકલ મારી નાખશે. ભાગો.